તો થોડા દિવસ પહેલા આંજણા ચૌધરી સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીએ જીપીએસસી પર ગંભીર આરોપ લગાવ્યા હતા। હરિભાઈનો આરોપ હતો કે જીપીએસસીમાં જાતિના આધારે કારસો રચાય છે। મૌખિક પરીક્ષામાં પછાત વર્ગ સાથે અન્યાય થાય છે। જનરલ કેટેગરીના ઉમેદવારોને મૌખિક પરીક્ષામાં વધુ માર્ક્સ અપાય છે। લેખિતમાં ટોપ 10 માં આવનાર ઓબીસીના 5 ઉમેદવારોના ઇન્ટરવ્યુમાં 50થી ઓછા માર્ક મળે છે। લેખિતમાં ટોપ 10 આવનાર ઈડબ્લ્યુએસના લઈને 70 અને 75 માર્ક મળે છે। એવી રીતે હું તમને મારી પાસે એક કોઠો છે કે 300થી 381 થી 386 સુધી માર્ક ઈડબ્લ્યુએસમાં હોય એ લોકોને 87, 90, 78, 87, 82, 85 એવા માર્ક મળેલા છે। જ્યારે 400થી ઉપર ઓબીસીના લોકોને છે એમને 26, 25, 20, 22, 33, 32, 20, 21, 33, 21 આવા માર્ક મળેલા છે। એવી રીતે એસસીને પણ 387થી 400 સુધીમાં 35થી વધુમાં વધુ 25, 30, 39, 32 એવા માર્ક મળ્યા। જ્યારે 87 ને 90 માર્ક ઈડબ્લ્યુ અને આપ્યા છે, વત્તા ઓપનવાળાનો વધારે માર્કવાની ઓપનમાં લઈ જવામાં આવ્યા છે અને કેટલાકને એસટી ઓબીસીના માર્ક ઓછા આપીને નપાસ થયેલા છે, કારણ કે આમાં ક્લિયર દેખાય છે। અને અગાઉ 3400નો ઇન્ટરવ્યૂ લીધો હતો, એમાં ફક્ત 11 માણસોને 25થી ઓછા માર્ક ભરેલા છે। જ્યારે આજે 727 જણમાં 137 જણને 25થી ઓછા માર્ક મળ્યા છે ઓબીસી વાળાને। એટલે હકીકત એવી છે કે આટલો બધો ડિફરન્ટ હોવો જોઈએ નહીં।